કેશોદના અગતરાઈ રોડ નેશનલ હાઈવે બાયપાસ ચોકડી પર આવેલ રાધે ટ્રેડિંગ એલડીઓ પંપ પર સ્ટેટ મોનિટરિંગ સેલ અને પુરવઠા વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં બહારથી ટેન્કરમાં ડીઝલ સેવા ભળતા ભેળસેળયુક્ત જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી સસ્તા ભાવે મંગાવી પોતાના હવાલાવાળી ખુલ્લી જગ્યામાં જમીનમાં દાટેલા ટેન્કરમાં સંગ્રહ કરી અલગ અલગ વાહનોમાં બજાર ભાવ કરતા ઓછી કિંમતે વેચાણ કરવામાં આવતું હતું અને આ ઈંધણ ભરાવતી વખતે માણસોની જિંદગી જોખમાય તે રીતે ફાયર સેફટીના કોઈ પણ સાધનો રાખ્યા વગર તેમજ લાયસન્સ વગર વેચાણ થતું હતું। આથી મોનિટરિંગ સેલ દ્વારા 9,59,000ની કિંમતનું 13,100 લીટર જ્વલનશીલ પ્રવાહી, 30 લાખની કિંમતના 2 ટ્રક, 79,000 રૂપિયા રોકડ મળી કુલ 41,74,000નો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં મોનિટરિંગ સેલ દ્વારા પીપળી ગામના મજૂર ભાવેશ રાવલિયા, વેરાવળ વાડવી ગામના ટ્રક ડ્રાઈવર મોહમ્મદભાઈ ચૌહાણ, વેરાવળ સિલોદર ગામના ટ્રક ડ્રાઈવર રફીકશા બાનવા, જ્વલનશીલ પ્રવાહીનો ધંધો કરતા વંથલીના ગૌતમ કારેથા અને ગાદોઈના કાળુભાઈ હુંબલ, વંથલીના મોહિત રામડિયા, જગ્યા ભાડે આપનાર કેશોદના મુકેશભાઈ લખલાણી અને ઈલાબેન લખલાણી તેમજ બંને ટ્રકના માલિક સતીશભાઈ સોલંકી અને પૂનાભાઈ સોલંકી વિરુદ્ધ આઈપીસી 285, 286, 120B જરૂરી ચીજવસ્તુઓ અધિનિયમ 3 અને 7 તેમજ વિસ્ફોટક અધિનિયમ 9B 1B મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ત્યારે કેશોદ તાલુકાના પીપળી ગામના સરપંચ મૂળભાઈ રાવલિયાએ વાલા દવલાની નીતિ રાખવામાં આવતી હોય તંત્ર દ્વારા એક જ બાયોડીઝલ પંપ પર વારંવાર દરોડા પાડવાની કાર્યવાહી થતી હોય, અન્ય વિક્રેતાઓ બચી જતા હોય, રાજકીય હસ્તક્ષેપ કરાતો હોવાનું જણાવી તંત્ર દ્વારા મોટી રકમ ઉઘરાવાતી હોવાના આક્ષેપ કર્યા હતા અને રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લિપ્ત રાય સાથે ટેલિફોનિક વાતચીત કરી કેશોદ શહેર આસપાસ અસંખ્ય જગ્યાએ એલડીઓ ડીઝલ પંપ ચાલતા હોય દરેક પંપ પર રેડ કરવામાં આવે તેવી માંગ કરી હતી। આથી પોલીસ અધિકારી નિર્લિપ્ત રાય દ્વારા માહિતી મળતા કોઈને છોડવામાં નહીં આવે તેવી બાંહેધરી આપી હતી। મારું નામ રાવલિયા મુળુભાઈ માલદેભાઈ, સરપંચ ગ્રામ પંચાયત પીપળી કેશોદ તાલુકો। આજે મને જાણવા મળ્યું કે સ્ટેટ વિજિલન્સની ટીમ બાયોડીઝલના જે અનલીગલી ધંધામાં રેડ કરવા આવી, રેડ કરે એ કામગીરી સારી છે, પરંતુ અગલ બગલમાં પક્ષપાત રાખીને બીજાને છોડી દેવામાં આવે છે। પછી મારા ખ્યાલથી 2 ટ્રક છે એને સ્થળ ઉપરથી પકડેલા નથી, મઢુલી હોટલ આગળથી સાબડિયા નેસથી પકડીને ફિટ કરવામાં આવેલા છે અને 2 ડ્રાઈવર અને એક છોકરાને કાલે 5 વાગે અટક કર્યો અને આજે અત્યારે તમને હું ઇન્ટરવ્યૂ આપું છું ત્યારે 11 વાગ્યા છે, એટલે 24 ને 6 30 કલાકથી આ કોર્ટમાં રજૂ નથી કર્યો, પોતાની મનમાની કરીને કરે છે। એમાં મને જાણવા મળ્યા મુજબ એકને બીપી વધી ગયું, કોઈ ત્રાસ શારીરિક માનસિક જે આપ્યો હોય કાયદા કાનૂનની વિરુદ્ધ છે। અનલીગલી બાયોડીઝલ ઘણા ધંધા હાલે, કેશોદમાં ઘણા હાલે, જો પકડવા હોય ને પોલીસને સ્વૈચ્છિક રીતે એની ફરજ બજાવવી હોય તો ઘણા ધંધા પકડી શકાય એમ છે અને માત્ર કિનાખોરી રાખીને અમુક જગ્યાએ રેડ કરવામાં આવે છે અને રાજકીય આગેવાનોના ધંધા હાલે છે બાયોડીઝલના, ત્યાં રેડ કરવામાં આવતી નથી અને હવે જો રેડ કરવામાં નહીં આવે તો પત્રકાર સાથે પબ્લિકને લઈ અને રેડ કરવાની ફરજ પડશે। આ બાબતે મેં આના સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજી નિલિપ્ત રાય સાહેબ જોડે હમણાં જ મેં વાત કરી છે અને એને કીધું છે કે બધી જગ્યાએ અનલીગલી ધંધા બંધ કરો, એકને ખોળ ને એકને ગોળ એવી નીતિ આ લોકશાહીમાં ન થવી જોઈએ। તો પૈસાની પણ રજૂઆત કરી અને આ લોકો છે એના બધાના પબ્લિકમાંથી મને જાણવા મળ્યું છે કે જિલ્લામાંથી મોટા હપ્તા જાય છે, આટલા હપ્તા ખાતા હોય તો પછી આ બીજાને છોડી દેવામાં આવે એવી પબ્લિકમાં ચર્ચા થઈ રહી છે અને બધી જગ્યાએ સફાઈઓ કરે નિલિપ્ત રાય સાહેબ એવી મારી વિનંતી છે। જય હિન્દ, જય ભારત।